જગતમાં ચારણકુળ એવું છે કે જ્યાં જગદંબા પોતે પ્રગટ્યા છે. ખરેખર આજે આપણે એક એવા જ પરમધામની મુલાકાત કરીશું કે જ્યાં આઈ શ્રી રૂપલમાં પ્રગટ્યા છે. ગીરના જંગલોની સમીપે આવેલું નાનું એવું ગામ એટલે કે રામપરા, કે જ્યાં એક સમયે જગતના સર્વે ચારણો અને 18 વર્ણના લોકો રૂપલમાના સાનિધ્યમાં પહોંચ્યા હતા. આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોથી લખાયેલો છે. પંખીના માળા જેવું નાનું એવું ગામ, નાનું એવું નેસ એટલે રામપરા ધામ. આઈ શ્રી રૂપલમાના ધામ. તો એ સત્તાધારનું જે મેઇન મંદિર છે ત્યાંથી આ બાજુએ રસ્તો છે. ઓકે, તો એપ્રોક્સ 2 કિલોમીટર હાલ્યા બાદ અહીં એક આ રીતનું પાટિયું આવે છે. અહીંથી આપણે અંદર જવાનું છે. સામેની બાજુએ સત્તાધારનું ફાટક છે. એ ક્રોસ નથી કરવાનું, એ પહેલાં જ ડાબી બાજુએ આપણે વળવાનું છે. અને અહીં એક દાદાની દુકાન પણ છે આ રીતની. ફ્રેન્ડ્સ, જય શ્રી રામ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હર ટુ ઓલ. ફ્રેન્ડ્સ, આપણે પહોંચી ગયા છીએ એક એવી જગ્યાએ કે જ્યાં માતાજી સાક્ષાત બિરાજમાન છે. આ જગ્યા છે રામપરા, કે જે જગ્યાએ રૂપલાઈ સાક્ષાત બિરાજે છે, ભક્તોને દર્શન આપે છે. શું છે આ મંદિરનો ઇતિહાસ, શું છે આ જગ્યાનો ઇતિહાસ, બધી વસ્તુ આજે આપણે જાણીશું. તેમજ રૂપલાઈના સાક્ષાત હું દર્શન કરીશ અને દર્શન તમને પણ કરાવીશ. તો બન્યા રહેજો આ વિડીયોમાં. કહેવાય છે કે જન્મતાની સાથે જ એમનામાં શક્તિનો વાસ હતો. સમય જતાં રૂપલાઈ મોટા થયા અને એકવાર એમણે પોતાના આપા અલશુરને વાત કહી કે હે બાપ, મારે નવચંડી યજ્ઞ કરવો છે અને 3.5 પાળા ચારણોને આમંત્રણ આપવું છે. આ વાત સાંભળીને આતા અલશુર મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. સાક્ષાત જગદંબાએ મલક મલક હસતા કહ્યું કે હે બાપુ, તમે ચિંતા છોડો અને લખો કંકોત્રી. પૂરું કરવાવાળી માં અન્નપૂર્ણા અને માં નાગબાઈ બેઠી છે. અને પછી તો માં ઉપર વિશ્વાસ રાખીને બ્રાહ્મણોને તેડાવીને મુહૂર્ત જોવડાવ્યા અને આખા દેશથી ચારણો ભેગા થયા. નાના એવા ગામમાં ખટારા ભરાઈને ચારણો અને 18 વર્ણની જ્ઞાતિના લોકો રામપરા ભેગા થયા અને મહાચંડી યજ્ઞમાં સૌ કોઈએ હાજરી આપી. ચારણોની નેહથી કોઈ છાસ પીધા વગર પાછું ન આવે. લાખોની સંખ્યામાં અહીં ભક્તજનોએ માતાજીનો પ્રસાદ લીધો અને ધન્ય થયા. અને સૌ કોઈ માં નાગબાઈના સાક્ષાત અવતાર માં રૂપલાઈના દર્શન કરીને ધન્ય બની ગયા. મિત્રો, મંદિરના પરિસરમાં આપણે જેમાં આવીએ છીએ, જમણી બાજુ તમે જુઓ તો રૂપેશ્વર મહાદેવનું મંદિર છે, તેમજ મેઇન મંદિર આવેલું છે. એ બેઉના પહેલાં આપણે દર્શન કરીએ. ત્યારબાદ ડાબી બાજુએ કે જ્યાં રૂપલાઈ માતાજીનું બિરાજમાનું સ્થાન છે એ જગ્યાએ આપણે જઈશું, અન્નક્ષેત્ર જોશું અને ભક્તો માટે રોકાવાની જે જગ્યા છે એ પણ આપણે જોઈશું. તો આ છે આટલી સરસ જગ્યા તમે જુઓ છો. સામે માતાજીનું ત્રિશૂળ છે અને અહીં સાક્ષાત રૂપેશ્વર મહાદેવનું મંદિર છે અને અહીં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ડાબી બાજુએ માતાજીનો સભાગૃહ છે, બેઠક ગૃહ છે. તે જગ્યાએ માતાજી દરેકને દર્શન આપે છે. તો આપણે એની મુલાકાત પણ લઈએ અને પોસિબલ હશે તો ભાવિકો સાથે પણ વાત કરીશું. તો જેવા તમે અહીંથી ડાબી બાજુ એન્ટર થાવ છો, આપણને અહીં આવડું મોટું એક સભાગૃહ જોવા મળે છે. અહીં બધા ભક્તો માતાજીના દર્શન માટે બેઠા હોય છે અને સામેની બાજુએ માતાજીની બેઠક છે. જે જગ્યાએ માતાજી દર્શન આવે છે એ સભાગૃહના દર્શન કરીએ આપણે. હવે આપણે જે જગ્યાએ અન્નક્ષેત્ર ચાલે છે, ભક્તો માટે ભોજનની વ્યવસ્થા થાય છે, એ જગ્યાને આપણે દર્શન કરી રહ્યા છીએ. ઇનફેક્ટ આપણે એ જગ્યાએ પહોંચી ગયા છીએ. આ જે તમે ખંડ જુઓ છો એ જગ્યા છે અન્નક્ષેત્રની, કે જે જગ્યાએ બધા ભાવિકો ભક્તો ભોજન ગ્રહણ કરતા હોય છે, પ્રસાદી લેતા હોય છે. મિત્રો, અહીં વિશાળ પટાંગણ પણ આવેલું છે કે જે જગ્યાએ ભક્તો પોતાનો સમય કાઢતા હોય છે અને ખૂબ સરસ અને દિવ્ય એવી જગ્યા કે જે જગ્યાએ આવીને તમારું મન ખરેખર પવિત્ર થઈ જાય. તો આટલી સરસ આ જગ્યા છે. જય માતાજી, જય રૂપલાઈ, જય શ્રી રામ, જય માતાજી. મિત્રો, અહીં અવિરત અન્નક્ષેત્ર ચાલુ હોય છે. સવારે 11:30થી લઈને બપોરે 2:30 વાગ્યા સુધી કન્ટિન્યુ અન્નક્ષેત્ર ચાલુ હોય છે. ત્યારબાદ સાંજની વાત કરીએ, સાંજની આરતી જેવી પતે એવી 7 વાગ્યાથી રાતે 12 વાગ્યા સુધી અન્નક્ષેત્ર અહીં ચાલુ હોય છે. અને અહીં ભક્તોની ભીડનું ક્યારેય કશું નક્કી નથી હોતું. ક્યારેક
10 લોકો હોય છે તો ક્યારેક 10,000 હોય છે, પણ અહીં અન્નક્ષેત્ર ક્યારેય બંધ નથી રહ્યું. તો આટલી સરસ જગ્યા, આટલી પાવનકરી જગ્યા, આપણે જે અન્નક્ષેત્ર છે એ અન્નક્ષેત્રની અંદર જઈને આપણે જોઈએ કે કઈ રીતનું અન્નક્ષેત્ર છે. તો હવે આપણે દિવ્ય અન્નક્ષેત્રમાં અંદર જઈ રહ્યા છીએ કે જ્યાં લાખો ભાવિકોનું અન્ન અથવા તો પ્રસાદી બનતી હોય છે. તો અહીં 2 ચૂલા છે, જ્યારે જરૂર પડે ત્યારે એ પ્રમાણે એનો યુઝ થતો હોય છે. તો અત્યારે આ રીતનો ચૂલ્લો અહીં તમે જોઈ શકો છો, અને આ છે અન્નક્ષેત્ર. અને આ જગ્યાએ ગેસ પર પણ જમવાનું બનતું હોય છે. આખો દિવસ અહીં ચા ચાલુ જ હોય છે. અને આ એકદમ તાજા ગામડાના શાકભાજી તમે જુઓ મિત્રો. અન્નક્ષેત્રમાં અત્યારે માતાજીની લાપસી બને છે, અને આવો મોકો આપણે મૂકીએ તો જો કઈ રીતે બને છે માતાજીની લાપસી, આપણે રૂબરૂ જોઈએ. મિત્રો, રામપરામાં આવેલું રૂપલાઈનું મંદિર, એ જગ્યાએ ભક્તો માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ જે તમે જુઓ છો અહીં અલગ અલગ રૂમ્સ છે, એ બધી જગ્યાએ તમે રોકાઈ શકો છો. મિત્રો, અહીં સાક્ષાત નાગબાઈ માતાજી બિરાજમાન છે. મારા બધા સબસ્ક્રાઈબરો નાગબાઈ માતાજીના દર્શન કરે. જય નાગબાઈ માતાજી, જય માતાજી. આ હતા નાગબાઈ માતાજી કે જે અહીં સાક્ષાત બિરાજમાન છે. જય માતાજી. મારા સબસ્ક્રાઈબરોને દરેકને ઘરે સુખ શાંતિ આપો એવી માતાજીને પ્રાર્થના. જય માતાજી. મારી બેક સાઈડમાં અહીં તમે જે જુઓ છો એ છે મેઇન મંદિર, અને બસ થોડી ક્ષણોમાં તમારા દર્શન મેઇન મંદિરમાં પણ કરાવવા જઈ રહ્યો છું કે જ્યાં માતાજી બિરાજમાન છે. માતાજી, જય રૂપલાઈ. દર્શક મિત્રો, આપ સર્વે માતાજીના દર્શન કરી રહ્યા છો. માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે જેટલા દર્શક મિત્રો છે બધાને આશીર્વાદ આપે, બધાની મનોકામના પૂરી થાય અને બધાના જીવનમાં ખુશીઓ આવે. જય માતાજી. બધા સબસ્ક્રાઈબરો આરતીના દર્શન કરી લો. જય માતાજી, જય માતાજી. મારું નામ છે રેખાબેન ગોઠાણી આરસીભાઈ. હું દ્વારકા સર્વિસ કરું છું અને નોકરી મને રૂપલમાં થકી મળી છે. અને રૂપલમાંના અસંખ્ય મારી ઉપર ભરોસા છે. આજે મારી જોડે સોજિત્રા અને સવિતાબેન સોજિત્રા પણ મારી સાથે છે. એને પણ માતાજી ઉપર ખૂબ વિશ્વાસ છે અને પહોંચા મળેલા છે અને હંમેશા મળતા રહે.